નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ રહસ્યલોક કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું વત્સલ આપને રહસ્યલોકમાં અલગ અલગ રહસ્યમય સ્થળોની સફર કરાવતો રહીશ. અને આજે રહસ્યલોકની ટીમ આવી પહોંચી છે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે. લુણાવાડાથી 24 કિલોમીટર દૂર એક વન આવેલું છે અને કહેવાય છે કે એ વન કે જેનો સંબંધ પાંડવો સાથે છે. પાંડવો કાળ સમયનું આ વન કે જેની સાથે અનેક રહસ્યો જોડાયેલા છે. એ કયા કયા રહસ્યો છે એ રહસ્યો આજે આપણે રહસ્યલોકમાં જાણીશું અને જે લોકો છે તેમની સાથે વાત કરીને એ રહસ્ય વિશે ઊંડાણમાં જાણવાનો પણ પ્રયત્ન કરીશું. તો ચાલો શરૂ કરીએ રહસ્યલોકની અદ્ભુત, અવર્ણનીય, અકલ્પનીય સફર. રહસ્યલોકમાં આજે આપણે જે રહસ્યમય સ્થળે લઈને આવ્યા છીએ ત્યાં આજે પણ દ્વાપર યુગના પુરાવા જોવા મળે છે. આ છે હિડિંબા વન, જે મહીસાગરના લુણાવાડા વિસ્તારમાં વન છે. અહીંના લવાણા ગામમાં પાંડવોની હાજરીનો અનુભવ થાય છે. માન્યતા છે કે અહીં જ પાંડવોના બાહુબલી ભીમે હિડિંબા સાથે લગ્ન કર્યા હતા. લવાણા ગામમાં 14મી થી 15મી સદી વચ્ચે બનેલી સાસુ વહુની 2 વાવ આવેલી છે, જે બંને વાવનું પાણી અલગ અલગ ગુણધર્મ ધરાવે છે. આ સાથે અહીં ઐતિહાસિક સ્મારકો છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ રહસ્યમય સ્થળ હિડમ્બા વન ખાતે, કે જે લવાણા ગામ ખાતે આવેલું છે. આ હિડમ્બા વન કે એમાં આજે પણ અનેક રહસ્યો દબાયેલા છે. આ વન શરૂ થતાની સાથે જ રહસ્યોની પણ શરૂઆત થઈ જાય છે. શરૂઆતમાં જ 2 વાવ આવે છે, સાસુ અને વહુની વાવ. હવે તમને થશે કે સાસુ અને વહુ, આ નામ કેવું છે? ન માત્ર નામ, પરંતુ આ વાવની સાથે અનેક રહસ્યો જોડાયેલા છે. બંને વાવની વચ્ચે અંતર છે માત્ર ને માત્ર 50 ફૂટનું, પરંતુ આ બંને વાવ એકબીજાથી અલગ તરી આવે છે. કેવી રીતે અલગ તરે છે, શું રહસ્યો છે, આ વાવની અંદર ઉતરીશું અને જાણીશું. તો ચાલો જઈએ અને જોઈએ. સૌપ્રથમ નજર કરીએ અહીંની સાસુ વહુની વાવ પર. તો આ વાવમાં અંદાજે 15મી સદીની કલાકૃતિઓ જોવા મળે છે. આ કલાકૃતિઓ આજે પણ અહીં જોવા મળે છે. આ કલાકૃતિઓ વર્ષો પહેલા બની છે, જે ખૂબ જ પ્રાચીન હોવાથી આજે રાજ્ય સરકાર દ્વારા સંરક્ષિત છે. સાસુ અને વહુની વાવ, તેમાંની આ એક વાવ છે વહુની વાવ. સૌથી પહેલા તો આપણે નામ વિશે વાત કરી લઈએ, કારણ કે નામ એવા છે જે અચરજ પમાડનારા છે. સાસુ અને વહુની વાવ નામ કેમ પડ્યું? તો માત્ર લોક પ્રચલિત પાત્ર પસંદગીના આધારે નામ પાડવામાં આવ્યું છે, પરંતુ આ વાવ કે જે સ્થાપત્ય કલાનો બેનમૂન નમૂનો છે. 14મી 15મી સદીની બાંધકામ શૈલીની આ વાવ છે. નંદા શૈલીની વાવ છે. સામાન્ય રીતે તો આપણા દેશમાં માત્ર 4 શૈલી એવી છે જે વધારે પ્રચલિત છે: નંદા, ભદ્રા, જયા અને વિજયા. આ નંદા શૈલીની વાવ છે. વાવના નામ વિશે તો આપણે વાત કરી, પરંતુ 2 વાવ અને બંને વાવ કે જે એકબીજાથી અલગ તરી આવે છે. બંને વાવમાં પાણી છે, પરંતુ એક વાવનું પાણી પીવામાં ઉપયોગમાં આવે એવું છે, એક વાવનું પાણી પીવામાં ઉપયોગમાં આવે એવું નથી. એક વાવ કે જે સુકાઈ જાય છે, પરંતુ એક વાવમાં ઉનાળામાં પણ પાણી રહે છે. જણાવીશું ક્યાં કયા પ્રકારની વાવમાં શું રહસ્ય છે. સાસુ વહુની આ બંને વાવ થોડા અંતરે જ આવેલી છે, પરંતુ બંને વાવનું પાણી અલગ અલગ છે. એક વાવનું પાણી પી શકાય છે, તો બીજી વાવનું પાણી પીવા યોગ્ય નથી. તો આ છે સાસુની વાવ. આ વાવ કે જે 4 કૂટની બનેલી છે અને એના જે આ વિશ્રામ સ્થળ છે ત્યાં સરસ મજાની મૂર્તિઓ કંડારવામાં આવી છે, કે જે સ્થાપત્ય કલાને ઉજાગર કરે છે. સપ્તમાતૃકા છે, દશાવતાર છે, શેષૈયા પર ભગવાન વિષ્ણુની પ્રતિમા છે. વાત રહસ્યની કરી રહ્યા છીએ, એટલે રહસ્ય જાણવા તરફ આપણે આગળ વધીશું. પણ સૌથી પહેલા આ વાવ તમે જે જોઈ રહ્યા છો, વહુની વાવમાં આપણે જોયું કે બીજા માળે પાણી પહોંચેલું છે અને ત્યાં સુધી પાણી અત્યારે સંગ્રહિત છે.
પરંતુ આ જે વાવ છે, આ વાવની અંદર પાણીનો પ્રવાહ છે એ નીચે ઉતરી ગયો છે, ત્રીજા માળ સુધી ઉતરી ગયો છે. 4 માળની આ વાવ છે. કુવા સુધી આપણે જઈશું અને ત્યાં જઈને પણ જાણવાનો પ્રયાસ કરીશું કે અહીંયા પાણીની પરિસ્થિતિ શું છે, કારણ કે જે રીતની વાતો ચાલી રહી છે કે બંને વાવમાં પાણી અલગ અલગ છે, એક વાવમાં પાણી રહે છે, એક વાવમાં પાણી સુકાઈ જાય છે. વહુની વાવમાં આપણે પરિસ્થિતિ જોઈને આવ્યા, સાસુની વાવમાં શું પરિસ્થિતિ છે એ જોઈશું. ખૂબ જ પ્રાચીન આ વાવના પાણીનું રહસ્ય સમજી શકાતું નથી કે આખરે એક જગ્યાએ બે અલગ અલગ વાવનું પાણી અલગ અલગ કેવી રીતે હોઈ શકે છે. જમીનની સપાટી પર આ બંને વાવ ખૂબ જ કલાત્મક છે, જેને જોવા માટે ઘણા લોકો દૂર દૂરથી આવતા હોય છે. શૈલીમાં બનેલી આ વાવ, આ સાસુની વાવ, અને તમે જોઈ રહ્યા છો કે આ પથ્થરોની બનેલી વાવ કે જે 14મી 15મી સદીનું બાંધકામ છે, પરંતુ આજે પણ આ વાવ કે જે અડીખમ છે. તમે અહીંયા પાણી જોઈ શકો છો કે આ પાણી કાચ જેવું છે. આશરે આપણે અંદાજ લગાવીએ કે 30 ફૂટ જેટલું આ પાણીનું સ્તર છે, કારણ કે હજુ પણ 3 માળ અંદર ડૂબેલા છે. અને તમે જુઓ કે આ જે એક માળ છે એની ઊંચાઈ આશરે 8 થી 10 ફૂટ જેટલી છે, એટલે કે 30 ફૂટ જેટલું પાણીનું સ્તર છે. શુદ્ધ પાણી છે. સવાલ એ જ થઈ રહ્યો છે ફરી ફરીને કે બંને વાવની વચ્ચે અંતર કેમ? તમે અહીં આવીને જોશો તો બંને વાવની વચ્ચે જમીની અંતર માત્ર 50 ફૂટનું પણ નથી, પરંતુ બંને વાવની અંદર પાણીમાં ખૂબ જ અંતર છે. એક વાવનું પાણી સુકાઈ જાય છે, બીજી વાવનું પાણી સુકાતું નથી. એક વાવનું પાણી શુદ્ધ છે, બીજી વાવનું પાણી શુદ્ધ નથી. બંને વાવ એક જ સદીમાં બાંધવામાં આવી છે, એક સરખું બાંધકામ છે, એક જ શૈલીનું બાંધકામ છે. રહસ્ય અહીંયા જ ઉદ્ભવે છે. અને એટલા માટે આપણે આ રહસ્ય લોકમાં જે મુખ્ય ઉદ્દેશ્ય સાથે નીકળ્યા છે એ ઉદ્દેશ્યને પાર પાડવા માટે આપણે કોઈ તર્કશાસ્ત્રીને મળીશું, કોઈ એક્સપર્ટને મળીશું અને તેમનો મત જાણીશું. એવા કયા તર્ક છે કે જેના કારણે આ બંને વાવની અંદર અલગ અલગ પાણી છે. સાસુ વહુની વાવ કેમ અલગ અલગ છે એ બાબતે તર્કશાસ્ત્રી અને નિવૃત્ત આચાર્ય કે એ પંડ્યા સાથે અમે વાતચીત કરી હતી, જેમણે તર્કબદ્ધ કારણો જણાવ્યા કે આખરે આ બંને વાવ અલગ કેમ છે. આ સાસુની બંને વાવો પહેલી વહુ સાસુએ બનાવડાવી, એટલે વહુ થોડીક રીસાઈ ગઈ. આવી એક લોકમાન્યતાઓ છે, દંતકથાઓ છે. એ દંતકથાના આધારે વહુને એમ થયું કે તમારે જો મારે પાણી ભરવા તમારી ત્યાં હું નહીં આવું, બે જુદા રહ્યું છે મારું. એટલે પછી સાસુએ કહ્યું જો તારામાં તાકાત હોય તો તું બનાવી દે ને તારી રીતે જુદી વાવ બનાવી દે. અને આ વહુએ સાસુની સામે જ વાવ બનાવી દીધી. પણ સાસુની વાવ થોડીક મોટી હતી, વહુની વાવ થોડીક નાની હતી. સાસુને વહુની અંદરનો બધા જ મંદિરો, બધા જ જે આજુબાજુના વિસ્તારોમાં જે જોઈએ છે, જે દંતકથા પ્રમાણે એવું છે કે સાસુએ વહુને એવું કહ્યું કે ભલે જો તારામાં એટલી બધી તાકાતથી તે ભલે બનાવી છે, તે રચના કરી છે, પણ તારું પાણી 12 મહિના રહેશે નહીં. મારી વાવનું જ પાણી 12 મહિના રહેશે. મારી જે વાવ છે તેનું પાણી નહીં સુકાય, પણ તારું પાણી ગંધાતું રહેશે, લોકો ઉપયોગમાં નહીં કરી શકે, અને તારું પાણી વરસમાં એક વખત તો ભોંયતળિયું દેખાશે. આવી આ દંતકથા પ્રમાણે આજે વહુની જે વાવ છે એ પાણી એક વખત સુકાઈ જાય છે, પાછી જેમ ભરાઈ જાય છે તેમ ભરાઈ જાય છે. હિડિંબા બનના વધુ એક રહસ્યમય મંદિર તરફ આગળ વધવાનું હતું, માટે સાસુ વહુની વાવ પછી અમે કલેશ્વરી મંદિર તરફ આગળ વધ્યા. ગુજરાતને અવસ્તુ જ ગરવી ગુજરાત નથી કહેવાતું. ગુજરાતનો આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો ખૂબ જ સમૃદ્ધ છે. આ હિડંબા વન કે એ વન એક પોતે જ રહસ્ય છે. જેમ જેમ એ વનમાં આગળ વધી રહ્યા છે, એક બાદ એક રહસ્ય સામે આવી રહ્યા છે. આ વનમાં આપણે વાવ જોઈ, પરંતુ વાવ બાદ જેવા આપણે આગળ વધ્યા અને આગળ વધતાની સાથે જ એવા અલૌકિક મંદિર જોવા મળ્યા. અને એ મંદિર કે જેની સાથે રહસ્યો જોડાયેલા છે, એ મંદિરનું બાંધકામ ખૂબ જ અદ્ભુત છે, રહસ્યમય છે. મંદિરમાં જઈશું, જોઈશું કયા ભગવાનનું મંદિર છે, કેવી રીતે તેનું બાંધકામ કરવામાં આવ્યું છે અને તેનું રહસ્ય શું છે. તો હવે અમારી ટીમ એ રહસ્યમય મંદિર સુધી પહોંચે છે, જ્યાં ઘણા શ્રદ્ધાળુઓની માનતા
પૂરી થતી હોવાનું જણાવાય છે. આ છે માતા કલેશ્વરીનું મંદિર, જે વર્ષો પહેલા બન્યું છે. અહીં સંતાન પ્રાપ્તિ માટેની માનતા પૂરી થતી હોવાનું મનાય છે. એવું કહેવાય છે કે કલેશની હરનારી માતા કલેશ્વરી માતા એટલે 16 છોકરાની માતા હતા. એમને અહીંયા પૂજા કરવા માટે સ્થાપિત કરવામાં આવેલા છે. હાલ નારેશ્વર છે નટરાજ, એમને કલેશ્વરી માતા રૂપે પૂજાય છે. અને હાલ એમના કોઈ આપણા સંતાન પ્રાપ્ત ના થતા હોય એ પણ એમની માનતા હોય તો પૂરી થાય છે. કલેશ્વરી મંદિર અને સ્થાપત્યો વિશે નિવૃત્ત આચાર્ય કે પંડ્યાએ જણાવ્યું કે કેવી રીતે આ મંદિરને નામ અપાયું અને કેવી રીતે કળા સાથે આ સ્થળ સંકળાયેલું છે. કલેશ્વરી કળા એટલી બધી કળાઓ ભરેલી છે, ત્યાં એટલું બધું કલાનું સ્થાપત્ય છે, એટલે કદાચ કલાના સ્થાપત્યના આધારે તે કલેશ્વરી પડ્યું હોય. એક બીજું, કલેશ્વરી માતાને જે ત્યાં માતાનું સ્થળ ગણાતું હતું, એ માતાને 16 સંતાનો હતા. અને આ 16 સંતાનોના આધારે આજે જેમ આપણે કળશી કહીએ છીએ, કળશી એટલે 16, આ સાહિત્યિક શબ્દ છે, અને તેના આધારે કદાચ કલેશ્વરી નામ પડી શક્યું હોય. આમ જુદા જુદા મંતવ્યોના આધારે, કોઈ શાસ્ત્રોના આધારે, કોઈ દંતકથાઓના આધારે અને કોઈ વિદ્વાનોના આધારે, કોઈ આધ્યાત્મિક તત્વોના આધારે જુદી જુદી રીતે કલેશ્વરીના નામ પડેલું એવું લોકો માને છે. પાંડવો વનવાસ દરમિયાન અહીંના જંગલોમાં આવ્યા હોવાની માન્યતા છે. લોકોનું માનવું છે કે અહીં હિડિંબ નામનું રાક્ષસ રહેતો હતો, જેની બહેનનું નામ હિડિંબા હતું. હિડિંબ રાક્ષસે માનવગંધ આવતા હિડિંબાને આદેશ આપે છે કે તે માનવોને અહીં લઈ આવે, પરંતુ ભીમને જોતા હિડિંબાને પ્રેમ થઈ ગયો હતો, જે બાદ બંનેના ગાંધર્વ વિવાહ થયા. આ વિવાહ અહીં જ થયા હોવાનું માનવામાં આવે છે. અહીં કલેશ્વરી મંદિરમાં એક શિલાલેખ પણ જોવા મળે છે, જે રાજાના સમયનો લેખ હોવાનું મનાય છે. સમયના વહાણા વીતતા આ શિલાલેખ ઝાંખું પડી ગયું છે. તો હિડમ્બા વનમાં જ આ એક મંદિર આવેલું છે. કલેશ્વરી તરીકે આ મંદિરની સ્થાપના કરવામાં આવી છે. અહીં નટરાજ અર્ધનારીશ્વર કે જેને કલેશ્વરી દેવી તરીકે પૂજન કરવામાં આવે છે. આ મંદિરનો ઇતિહાસ પણ ખૂબ જ સોનેરી રહ્યો છે, અને આ જે મંદિર તમે જોઈ રહ્યા છો ખૂબ જ વિશાળ છે. વિશાળ હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે એનો જે ઇતિહાસ છે વિશાળ છે. 6 સ્તંભ અને 10 અર્ધસ્તંભ પર આધારિત આ મંદિર, એના એક સ્તંભ પર એક સંદિગ્ધ આધાર મળી આવ્યો છે, એક શિલાલેખ કે જેમાં 1549માં લુણાવાડાના યુવરાજે જીર્ણોદ્ધાર કર્યો હોવાનો ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ ઘસારાના કારણે વધુ વિગત સામે નથી આવી. આખરે અમે કલેશ્વરી મંદિરની સામે આવેલા શિવાલયમાં પહોંચ્યા, જે શિવાલય પાંડવકાળ સમયનું હોવાની માન્યતા છે. તો આ હિડમ્બા વન કે જે રહસ્યોથી ભરપૂર છે, આ વનમાં પ્રવેશતાની સાથે એક વાતની પ્રતીતિ થઈ રહી છે કે આ વનનો ભૂતકાળ ખૂબ જ ભવ્ય રહ્યો હશે, ખૂબ જ સોનેરી રહ્યો હશે. કલેશ્વરી દેવીનું મંદિર અને તેની સન્મુખ એકદમ સામે જ શિવાલય છે. આ શિવાલય તમે જોઈ રહ્યા છો, ખૂબ જ શીતળતા પ્રદાન કરનારું આ શિવાલય છે. કહેવાય છે કે આજે હિડમ્બા વન છે એ પાંડવકાળ સમય સાથે જોડાયેલું છે. પાંડવકાળ દરમિયાન જ્યારે પાંડવો અજ્ઞાતવાસમાં હતા તે સમયે અહીંયા હિડમ્બા વનમાં રોકાયા હોવાની વાત છે, અને એ સમયગાળા દરમિયાન ભીમના વિવાહ હિડમ્બા સાથે આ જ વનમાં થયા હોવાની પણ વાત છે. અહીં ભીમ અને અર્જુનની ચોરી છે, ભીમના પગલા છે. કહેવાય છે કે આ જે મંદિર છે એ મંદિર પહેલા ખૂબ જ ભવ્ય હતા, અને એ જ મંદિર કે જે ભગ્ન મંદિરો છે તેની જે શિલાઓ છે તેમાંથી અહીં શિકાર મઢી બનાવવામાં આવી છે, એ પણ હું તમને બતાવીશ. અને તેના પરથી એક અંદાજો લગાવવામાં આવી શકે છે, એક શક્યતા એ સેવાઈ રહી છે કે અહીં જે પહેલા મંદિરો હતા એ મંદિરો ખૂબ જ વિશાળ હતા, અને તેના જે સ્થાપત્યો છે, તેના જે શિલ્પો છે, તેની જે મૂર્તિઓ છે એ અહીં અલગ એક સ્થળે મૂકવામાં આવી છે, એ પણ હું તમને બતાવીશ. રહસ્યલોકની આ દુનિયા અદ્ભુત છે. હવે આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ એ છે શિકાર મઢી. અહીં પથ્થરો પરની કલાકૃતિઓ
આજે પણ વર્ષો સુધી સચવાયેલી છે. તો સ્થાપત્યની જાળવણી બાદ આ શિકારમઢી, એ શિકારમઢી બનાવવામાં આવી છે. પ્રાચીન સમયની આપણે વાત કરી લઈએ કે રાજા રજવાડાઓનો સમય અને એ સમયકાળ દરમિયાન શિકાર ખૂબ જ પ્રચલિત હતો. રાજા રજવાડાઓ શિકાર માટે જતા હતા અને એ સમયે આ જે હિડમ્બા વન છે ત્યાં આરામ કરવા માટે આ શિકારમઢી બનાવવામાં આવી હતી. અને આ જે શિકારમઢી બનાવી છે એમાં જે પથ્થરોથી લઈને જે તમામ વસ્તુનો ઉપયોગ થયો છે, કહેવાય છે કે જે ભગ્ન મંદિરો હતા તેના જે અવશેષો હતા તેમાંથી આ શિકારમઢી બનાવવામાં આવી છે. આ ઉપરાંત અહીં અન્ય રહસ્ય પણ છે, ત્યાં પણ હું તમને લઈ જઈશ. હજુ આપણે ત્યાં પણ જવાનું છે અને એ રહસ્યો પણ જાણવાનું. અહીંના એક એક શિલ્પને સ્પર્શ કરતા જ પ્રાચીન કાળની ભવ્યતાનો અનુભવ થઈ રહ્યો હતો. શિકાર સમયે રાજા અહીં વિશ્રામ કરતા અને અહીં રાજાની આસપાસ પથ્થરોમાંથી કોતરણી કરીને અલગ અલગ સંમોહક શિલ્પો બનાવવામાં આવ્યા છે, જેમાં વિવિધ મુદ્રા ધરાવતા નારી શિલ્પો, દર્પણ કન્યા, નૃત્યરથ ગણેશ, શિવતાંડવ અને વિષ્ણુ સહિત ચામુંડાના શિલ્પો છે. જ્યાં પથ્થરોમાં પણ પ્રાણ ફૂંકવામાં આવ્યા હોય એવા દ્રશ્યો જોવા મળે છે. પહેલાના સમયમાં પ્રાચીન કાળ દરમિયાન મંદિરો વિશાળ હશે અને એ અંદાજો એટલા માટે લગાવવામાં આવી રહ્યો છે કારણ કે મારી પાછળ આ મૂર્તિઓ જે તમે જોઈ રહ્યા છો, આ તમામ મૂર્તિઓ એ પ્રાચીન મંદિરોમાં હતી અને એ જે મૂર્તિઓ છે, જે સ્થાપત્યો છે, તેને જાળવણીના ભાગરૂપે અહીં આ રીતે રાખવામાં આવે છે. તો આ સાથે આ વિસ્તારમાં જે મંદિર આવેલું છે તેની જ પાછળ ભવ્ય કુંડ પણ બનાવવામાં આવ્યો છે. કુંડનું બાંધકામ જોઈને પ્રાચીન કાળની કલાકૃતિઓ કેટલી અદ્ભુત હશે તેનો અંદાજ લગાવી શકાય છે. માનવામાં આવે છે કે પાંડવોએ સ્નાન માટે આ કુંડનું નિર્માણ કરાવ્યું હતું. તો આ છે હિડમ્બા વનની રહસ્યમય દુનિયા. દ્વાપર યુગના પુરાવા આજે પણ કળિયુગમાં જોવા મળી રહ્યા છે, પરંતુ હિડમ્બા વનનું આ રહસ્ય અહીં સુધી નથી. પરંતુ આ વન હજી અનેક રહસ્યોને છુપાવીને બેઠું છે, જેના રહસ્યો આજે પણ લોકોને ચોંકાવી દે છે. તો હિડમ્બા વનનું વધુ એક રહસ્ય આ કુંડ જે મારી પાછળ તમે જોઈ રહ્યા છો. કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન જ્યારે પાંડવોએ અહીંયા વસવાટ કર્યો હતો તે સમયકાળ દરમિયાન સ્નાન કરવા માટે આ કુંડનું નિર્માણ કર્યું હતું. આ કુંડમાં પાંડવો સ્નાન કરતા હતા. સાથે જ આ કુંડનું બાંધકામ તમે જોઈ રહ્યા છો, અહીં જે તકતીઓ લગાવવામાં આવી છે તેના આધારે 10મી સદી અંતર્ગતનો જે સમયગાળો છે તે દરમિયાન આ બાંધકામ કરવામાં આવ્યું છે અને આ કુંડની ભવ્યતા પણ તમે જોઈ શકો છો. વિશાળ કુંડ છે, સ્થાપત્ય જોવા મળી રહ્યું છે. આ જે હિડમ્બા વન છે એમાં રહસ્યો પૂરા નથી થતા હજુ, પણ સમય મર્યાદા છે. હજુ આ હિડમ્બા વનના રહસ્યો બાકી છે, પરંતુ એના માટે તમારે આવતીકાલે જોડાવવું પડશે સાંજે 7:30 વાગ્યે. હું વત્સલ રહસ્ય લોકમાં આપને રહસ્યમય સ્થળોની સફર કરાવતો રહીશ. આજે બસ આટલું જ. આવતીકાલે સાંજે 7:30 વાગ્યે હિડમ્બા વનના જે વધુ રહસ્યો છે એ જોવાનું ચૂકતા નહીં. મળીએ આવતીકાલે. નમસ્કાર.